જોઈએ, કેવી રીતે થવું જોઈએ, કઈ બ્રાન્ડ સારી વાપરીએ, અને મિક્સિંગ આપણા લેવલે 2 કમ્પોનન્ટ વાપરતા હોય તો મિક્સિંગ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. કે મારું 10 કિલોનું કે 7 કિલોનું પીડીફિન ટૂકે આવે છે, એક્ઝામ્પલ તરીકે એમ જ વાત કરું કે એ પ્રમોટ કરવા માટે નથી વાત કરતો. પીડીફિન ટૂકેનો પાવડર 7 કિલોનો આવે ને લિક્વિડ 5 કિલોનો આવે, તો ક્યારે મિક્સિંગ કરો ને તો મિક્સિંગની એક બેઝિક ફંડો જે આ તમે વિડીયો ઉતારી લો છો જ્યારે પણ કરો કે મેં 2.5 લીટર જેટલું કેમિકલ લીધું તો મારે 4 કિલો જેટલો સિમેન્ટ લેવાનો, સિમેન્ટ વધારે લેવાનું, બરોબર છે? કારણ કે પાણી વધારે પડી જશે ને તો લોટ આપણે નથી બંધાતો. હેલો, પછી લોટ નાખવો પડે, પેલું તો ફિક્સ જ છે. એટલે લોટ આમાં વધારે હોવો જોઈએ, એકદમ સ્ટર થાય પછી તમારી પાસે પાણી એટલીસ્ટ હોવું જોઈએ, એટલે મીન કેમિકલ હોવું જોઈએ, પછી પેલું ગ્રેજ્યુઅલી નાખતા જવાનું અને સ્ટરર ફૂલ વાપરવાનું. જો જેટલું બેસ્ટ 2 કમ્પોનન્ટને તમે મિક્સ કર્યું ને તો લીકેજ નહીં થાય. પણ આપણા સુપરવાઇઝરો, આપણે પોતે, આપણા કારીગરો આપણા કરતાં પણ હોશિયાર, આપણા લેબરો એ કારીગર કરતાં પણ હોશિયાર, બરોબર કે નહીં? એટલે છે ને સાહેબ આમાં કઈ જરૂર ના પડે, આ તો છે ને સીધું પેનથી હલી જાય, એટલે લાકડીથી હલી જાય, એમાં આપણે બધા હલી જઈએ, આપણા પૈસા હલી જાય, આપણા થઈ જાય, બરોબર છે? આ વસ્તુ જેટલું બેસ્ટ ક્વોલિટી આપવી હોય એટલું સ્ટરર પરફેક્ટ વાપરવાનું. ઇવન હું તો એવું માનું સ્ટરરના પૈસા થાય નહીં, ઇલેક્ટ્રિસિટી એ લોકો આપે. સિમેન્ટમાં મારે એસબીઆર મિક્સ કરવો છે ને તો હું સ્ટરરથી કરું ને, અને એ જે લમ્પ સુપર બને ને, ઇલેક્ટ્રિસિટી આપે, જગ્યાએ એની કરવાની ઇઝી કામ થાય. પણ આપણા કોઈ પણ સેલ્યુટ કરીએ બધા જ લેબરોને બધાને, અને આપણને પોતાને પેલો એ કરતો એટલે આપણે લમણા ના જવા દે ને, બિલ બને ને કામ થાય છે. એ જેટલું ક્વોલિટી બગાડે ને, એટલે એવું નથી કહેતો મારું કામ 5 વર્ષ સુધી ટકવાનું છે, એક્ઝામ્પલ તરીકે એમ જ, તો એ કામ મારું 7 વર્ષ. શું કહેવા માંગુ છું, ખ્યાલ આવે છે તમને? હેલો, બરોબર છે ને બકા? એટલે ઓલવેઝ ફૂલ વાપરીને લમ્પ એક સરખો થવો જોઈએ. જેવું આપણે લોટ ને પાણી મલાઈએ એટલું પાણી ના દેખાય, એટલો લોટ ના દેખાય, પાણી લોટ પરફેક્ટ થઈ જાય એવું સ્ટરર વાપરીને 2 કમ્પોનન્ટમાં ખાસ ધ્યાન રાખવું. સિંગલ કમ્પોનન્ટમાં ડસ્ટિંગ ક્યાંય ના આવવું જોઈએ. ક્યાંક થતું હોય તો આગળ પાછું ક્લીનિંગ થઈને પછી કોટિંગ થતું જાય, બરોબર છે કે? પરફેક્ટ સિલેક્શન માટે પરફેક્ટ વોટરપ્રૂફિંગ વસ્તુ